चलो तो हवे आपणे ई कोष जे छे ए ई सेल मेळववा माटेनी जो मेथडनी वात करीए तो एमां आपणे गईकाले एवुं शीख्या के घणी वखत जे छे ए आपणे जे उदाहरण लईए छीए आ उदाहरणनी अंदर एननुं मूल्य जे छे ई बंने धातु माटे सरखुं नथी होतुं। तो आवा समये आपणे धातुओ जे छे ई धातुओने शुं करवुं पड़े छे तो के धातु जे छे एनो वीजभारनो लसा लेवो पड़े छे અને આ લસા જે છે એ લસાને આધારે આપણે જે છે કિંમત નક્કી કરવાની થતી હોય છે। તો હવે આપણે જે છે એ એવો જ એક દાખલો જે છે એ જોઈએ જેની અંદર આપણે દર્શાવવું છે આવી રીતે કે ભાઈ નીચે આપેલા કોષ નિરૂપણ માટે આપણે જે છે એ ઈ સેલ મેળવવો છે। શું મેળવવાનું છે? ઈ સેલ। તો ઈ સેલ મેળવવા માટે આપણે રકમ આપી દીધી છે। હવે જો આપણને આના પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્યની ખબર હોવી જોઈએ। ફોર એક્ઝામ્પલ આપણે નિકલની વાત કરીએ તો નિકલ જે છે એનું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે તો કે ભાઈ નિકલ જે છે એનું મૂલ્ય 0.25 વોલ્ટ લેવાનું છે। અને એવી રીતે એજી જે છે સિલ્વર જે છે એની જો વાત કરીએ તો અહીંયા આવી જશે Ag:Ag પ્લસ એનું મૂલ્ય છે -0.80 વોલ્ટ। તો આપણે જે છે એ જુદી જુદી જે ત્રણ શરત અગાઉ શીખેલા છીએ કે એનોડની સાંદ્રતા અને કેથોડની સાંદ્રતા જે છે એની આપણે સરખામણી કરીએ તો આપણને જે છે ઈ સેલ અને ઈ જીરો સેલ આ બંને વચ્ચેનો તફાવત જે છે એ ખબર પડે। ફોર એક્ઝામ્પલ ઈ સેલની જો આપણે વાત કરીએ તો ઈ સેલ જે છે એના માટે આપણે શું નક્કી કરતા હતા તો કે ભાઈ ઈ સેલ જે છે એ એનોડની સાંદ્રતાનું મૂલ્ય વધારે છે કોના કરતા? કેથોડની સાંદ્રતા કરતા। એટલે ઈ સેલનું મૂલ્ય ઈ જીરો સેલ કરતા ઓછું મળશે। અહીંયા એક ધાતુનો વીજભાર +2 છે, એક ધાતુનો વીજભાર +1 છે। તો બંને અલગ અલગ હોય તો આવા સમયે જે છે એ હવે આપણે એમનો લસા જે છે એ લસા લેવો પડે। તો આપણે પહેલું કાર્ય જે છે એ શું કરી નાખશું? આમના માટે રાસાયણિક સમીકરણ લખી નાખશું। શું લખી નાખશું? રાસાયણિક સમીકરણ। જો મેં તમને ટૂંકી રીત શીખવાડી છે ને એ રીત તમને કાલે કહી દો કે અહીંયા +2 છે, અહીંયા +1 છે એટલે 1 અને 2 નો લસા કેટલો આવવાનો? 2। તો આને 2 વડે ગુણવા પડે સોરી 2 લાવવા માટે આને આપણે 1 વડે ગુણશું અને આને કેટલા વડે ગુણશું? 2 વડે। એનો મતલબ એમ થયો કે નિકલની સાંદ્રતા જે છે એ એઝ ઇટ ઇઝ રાખવાની થશે પણ એજીની સાંદ્રતા છે એનો વર્ગ કરવો પડશે। જો મેં આમ રકમ જોઈ તો જ મને આઈડિયા આવી ગયો છે કે લસા 2 આવવાનો છે અને એજીની સાંદ્રતા જે છે એનો વર્ગ કરવો પડશે। તો હવે આપણને આવી ખબર પડી જવી જોઈએ। હું રકમ જોઉં તો આખું ડેટા એનાલિસિસ મારા મનમાં થઈ જવું જોઈએ। મને આખો દાખલો કઈ રીતે ગણવો છે એ સમજણ પડી જવી જોઈએ। ક્લિયર? ચાલો તો હવે આપણે જે છે શું કરી નાખીએ? રાસાયણિક સમીકરણ લખી નાખીએ। ફોર એક્ઝામ્પલ એનોડનું જો સમીકરણ લખવા જઈએ આપણે તો આપણે લખી નાખશું કે ભાઈ નિકલ સોલિડ છે એમાંથી શું બનવાનું છે? નિકલ +2 એક્વિયસ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા। સેમ વસ્તુ આપણે કેથોડ ઉપરનું સમીકરણ લખવું હોય તો Ag + એક્વિયસ છે એ 1 ઇલેક્ટ્રોન સ્વીકારે બરોબર છે એટલે 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે તો એમાંથી શું બની જવાનું છે તો કે એમાંથી બની જવાનું છે Ag સોલિડ અને આ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શનની પ્રક્રિયા કહેવાય। હવે જો આપણે બંને જે છે એનો લસા જોવા જઈએ તો આ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, આ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે અહીંયા આવી જાય 2Ag+, અહીંયા આવી જાય 2 ઇલેક્ટ્રોન, અહીંયા આવી જાય 2Ag એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે n બરાબર કેટલા લખી શકાય? 2। રેડોક્સ પ્રક્રિયા જોવા જઈએ તો 2 ઇલેક્ટ્રોન કેવા થઈ જાય? કેન્સલ। તો હવે અહીંયા આપણે રેડોક્સ પ્રમાણે શું લખશું તો કે અહીંયા લખી નાખશું નિકલ સોલિડ વત્તા 2Ag+ એક્વિયસ બરોબર છે। ચાલો એમાંથી જે છે આપણને નિપજ શું મળવાની છે તો કે નિપજ મળવાની છે Ni+2 એક્વિયસ અને વત્તા આવી જશે 2Ag સોલિડ બરોબર છે। કંઈ કામનું હોય તો આપણે જરા જોઈએ બરોબર છે। ચાલો તો હવે આપણી પાસે નેન બરાબર કેટલું મૂલ્ય થાય એ આપણને ખબર પડી ગઈ બરોબર છે। તો હવે આપણે જે છે નિકલ અને એજીને આધારે સમીકરણ મળી ગયું। હવે આપણે વાત કરવાની છે ઈ જીરો સેલ વિશે બરોબર છે। શું કહીશું આપણે? ઈ જીરો સેલ। તો ઈ જીરો સેલ નક્કી કરવા માટે આપણી પાસે સરસ મજાનું સૂત્ર છે કે ઈ જીરો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ
E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. તો એનોડ તરીકે કોણ વર્તવાનું છે? તો કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ. એટલે આને શું નામ અપાય? તો કે આને અપાય એનોડ. આને આપણે શું નામ અપાય? આને આપણે નામ અપાય કેથોડ. તો હવે આપણી પાસે એનોડનું મૂલ્ય કેટલું આવી ગયું? તો કે એનોડનું મૂલ્ય આવી ગયું 0.25 બરાબર, માઇનસ 0.80. એનો મતલબ જે છે એ શું થઈ જાય? તો કે એનો મતલબ એવો થઈ જાય કે હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે પ્લસ 0.25 વત્તા પ્લસ 0.80. 80 ને 20 એટલે કેટલા થઈ જાય? 1. એટલે અહીંયા આપણી પાસે મૂલ્ય આવશે 1.05 વોલ્ટ. કેટલું મૂલ્ય મળી જવાનું છે? તો કે અહીંયા મને મૂલ્ય મળી જશે E0 સેલ બરાબર 1.05 વોલ્ટ આપણને મળે. તો હવે આ જે સમીકરણ મને મળ્યું છે, આ જે કિંમત મને મળેલી છે 1.05, તો આપણે જે શરત મગજમાં છે એના આધારે શું કહેશું કે હવે જે ઈ સેલનો જવાબ છે એ તો ફરજિયાત E0 સેલ કરતા તો કેવો આવવો જોઈએ? ઓછો જ આવવો જોઈએ. કેવો આવવો જોઈએ? ઓછો જ આવવો જોઈએ. એટલા માટે થઈને હવે આપણે જે છે એ અહીંયા લખી નાખવાનું છે નંશ સમીકરણ. એટલે અહીંયા શું લખી નાખવાનું છે? નંશ સમીકરણ. શું આવી જશે નંશ સમીકરણ? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં શું આવી જાય? n. અહીંયા આવી જશે લોગ એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા. પણ હવે જો અહીંયા આપણે જોવા જઈએ તો નિકલ +2 છે, Ag+1 અને એના મોલ કેટલા છે? 2. જેટલા મોલ હોય ને એટલા ઘાત આવે બરોબર. અહીંયા શું લખી નાખશું? તો કે ભાઈ જેટલા મોલ એટલી ઘાત. બરાબર, શું લખી નાખશું? જેટલા મોલ હોય એટલી આપણે એને ઘાત જે છે એ ઘાત લખવાની થશે. તો અહીંયા E0 સેલનું મૂલ્ય આપણે કેટલું ગોઈતું? 1.05 માઇનસ 0.0591 એના છેદમાં કેટલા આવી જશે? તો કે છેદમાં n નો ફેરફાર. n એટલે આપણે ગોઈતા કેટલા મળ્યા? 2 મળ્યા. હવે આ બાજુએ શું કરી નાખશું? લોગ એનોડની તરીકે કોને લેવામાં આવશે? નિકલની સાંદ્રતા. નિકલ +2 ની સાંદ્રતા છેદમાં કોણ આવી જશે? Ag+1 ની સાંદ્રતાનો વર્ગ. કારણ કે આપણે લખ્યું જેટલા મોલ એટલી ઘાત. મોલ કેટલા હતા? 2. ઘાત કેટલી થઈ જાય? 2. તો હવે આપણે જે છે સાદુરૂપ આપી દઈએ. 1.05 માઇનસ મેં તમને કીધું હતું આનો ગુણાકાર તમારે ભાગાકાર તમારે યાદ રાખી લેવાનો કે ભાઈ 0.0591 ભાગ્યા 2 કરો એટલે એનો જવાબ હંમેશા કેટલો આવે? 0.0295. તો આવી ઝીણી ઝીણી વસ્તુ આપણે મગજમાં રાખવાની એટલે આપણે દાખલો ગણવામાં ઉતાવળ રહે. ચાલો ફરીથી હવે લોગ નિકલની સાંદ્રતા કેટલી છે? 0.80 અને અહીંયા તમે જોવા જાઓ તો આની સાંદ્રતા કેટલી છે? 0.10 અને એનો શું આવી જશે? વર્ગ. એટલે કે 1.05 માઇનસ 0.0295. હવે જો 0.1 જે છે એનો મતલબ આપણે ગઈકાલે જે છે એ શીખાતા શું થતું હતું? તો કે 0.1 જે છે એનો મતલબ થાય 10⁻1 ઘાત. અને અહીંયા આપણે વાત કરીએ આ જગ્યાએ કે ભાઈ 0.1 નો વર્ગ છે એટલે શું થઈ જવાનું? તો કે 10⁻2 ઘાત. 10⁻2 ઘાત ઉપર જાય એટલે કેવી થઈ જાય? 10⁻2 ઘાત. અને હવે 10⁻2 ઘાત જે છે એટલે આપણે પાછું જોવા જઈએ અને અહીંયા 0.8 નો તફાવત જોવા જઈએ તો કેટલું મળશે? 8 ગુણ્યા 10⁻1 ઘાત. એટલે એનો મતલબ કે 10. તો 8 ગુણ્યા 10 લોગ 80 જે છે એનું આપણે મૂલ્ય જે છે એ મૂલ્ય ગોતવાનું થશે. બરોબર છે? ચાલો તો હવે આપણે લોગ 80 નું જો મૂલ્ય જોતવાનું થાય તો આપણે બે રીતે કરી શકીએ. કાં તો તમે જે છે એ લોગ 8 વત્તા લોગ 10 એવી રીતે પણ ગોતી શકો છો અથવા ડાયરેક્ટ લોગ 80 ની કિંમત પણ લખી શકો છો. તો લોગ 8 ની જો આપણે વાત કરીએ તો એનું મૂલ્ય હશે 0.6020 અને લોગ 10 જે છે એનું મૂલ્ય કેટલું હશે? એનું મૂલ્ય હશે 1. એટલે બેનો સરવાળો કરો 1.6020. તો આટલું જે પદ છે એનો આપણે મોઢોમોઢ જે છે એ સાદુરૂપ આપી દીધું. એનો જવાબ કેટલો હોઈ શકે? 1.6020. બરોબર. હવે એક વખત ખાલી આપણે એને જોઈએ કે આપણે કર્યું શું. તો કે જો આપણે રફની અંદર જોવા જઈએ તો ગઈકાલે શીખવાડ્યા હતા કે 0.1 નો મતલબ શું થાય? 10⁻1.
તો અહીંયા જે છે એ આપણી પાસે શું થયું 10⁻1નો વર્ગ એટલે આપણી પાસે થઈ જશે 10⁻2 ઉપર જાય એટલે કેવા થઈ જાય પ્લસ. તો અહીં હું લખી નાખું કે ભાઈ લોગ અહીંયા જે 8 છે એને આપણે શું કહી શકાય 8 ગુણ્યા 10⁻1 એને ગુણ્યા ઉપર જતા રહેશે 10⁻2 ઘાત. એટલે હવે આપણી પાસે જે છે એ શું વધવાનું છે 1.05 માઇનસ 0.0295 અને અહીંયા આવી જવાનું છે લોગ 8 ગુણ્યા 10⁻1 ઘાત એટલે લોગ 8 ગુણ્યા અહીંયા આવી જશે 10. તો આપણે આ બંનેનો જે છે શું કરી નાખીએ સરવાળો એટલે કે લોગ 8 વત્તા લોગ 10 1.05 માઇનસ 0.0295 આનું મૂલ્ય છે 0.6020 અને આનું મૂલ્ય છે 1.0 બરાબર છે. ચાલો સોરી આનું મૂલ્ય છે 0.930 આનું મૂલ્ય કેટલું છે 0.930 અને વત્તા 1 એટલે હવે આ બેનો સરવાળો આપણે કરી નાખીએ અને એનો ગુણાકાર કરી નાખીએ આની સાથે એટલે 1.05 માઇનસ જો હવે આ એક સ્ટેપ ભેગું કરી નાખું છું આપણે કે ભાઈ 1.930 અને એનો ગુણાકાર કોની સાથે કરી નાખું છું 0.0295 સાથે એનો જવાબ આવે છે 0.056. અહીંયા આપણે જે છે શું લખી નાખશું 0.056 અને હવે 1.05 જે છે એમાંથી એને બાદ કરી નાખીએ 1.05 એટલે જવાબ 1.05 માઇનસ કરી નાખશું 0.056 એટલે જવાબ આવે છે 0.994 વોલ્ટ. તો ઈ સેલનું મૂલ્ય જે છે એ ઈ 0 સેલ કરતાં કેવું આવવું જોઈએ ઓછું આવવું જોઈએ. અહીંયા જવાબ આપણી પાસે આવતો તો 1.05 અહીંયા જવાબ જે છે આવી જશે 0.994. એટલે આપણે અહીંયા શીખાતા કે ભાઈ એનોડની સાંદ્રતાનું મૂલ્ય જો કેથોડની સાંદ્રતા કરતાં વધારે હોય તો આવા કિસ્સાની અંદર E0 સેલનું મૂલ્ય E સેલ કરતાં હંમેશા વધારે જ હોવું જોઈએ. મતલબ એવો થયો કે અહીંયા આપણે E સેલનું મૂલ્ય ઓછું આવે છે એનો મતલબ આપણો દાખલો જે છે એ સાચો છે. તો હવે આપણે ખાલી રકમને જોવી કે નહીં એટલે આપણને લગભગ બધી વસ્તુનો આઈડિયા આવી જાય. જો આપણે ગોતવાનું હતું નળ સમીકરણ ઉપરથી E સેલ તો આની અંદર આપણે જેટલી વસ્તુની જરૂર પડતી હતી એ તમામ પ્રકારની વસ્તુ આપણે મોઢોમટ કરી નાખીએ. જો E0 સેલ આ બંનેના સરવાળા જેટલું હશે એટલે કે 0.25 માઇનસ 0.80 એટલે ઓટોમેટિક બેનો શું થઈ ગયો સરવાળો એનું મૂલ્ય મળી ગયું 1.05. બીજા નંબરની જરૂર હતી n તો આપણે કોસ નિરૂપણને આમ જોઈએ એટલે ખબર પડે કે અહીંયા +2 ઘાત છે સોરી અહીંયા +2 વીજભાર છે અહીંયા +1 વીજભાર છે એટલે વીજભારનો લસા કેટલો આવશે 2. તો આપણને ખબર પડી કે અહીંયા આવી જશે n બરાબર 2. આની પણ આપણે જરૂર નથી. બીજું સાંદ્રતાની જો આપણે વાત કરીએ તો હવે અહીંયા 2 લાવવા માટે જે છે આને કેટલા વડે ગુણવા પડે તો કે આને મારે ગુણવા પડે 1 વડે તો એનો મતલબ એની 1 ઘાત. આ +1 છે ને કેટલા વડે ગુણવા પડે 2 વડે એનો મતલબ એનો શું આવી જશે વર્ગ આવી જશે. હવે બાકીના ડેટા મૂકશું એટલે આપણને ડાયરેક્ટ જવાબ આવી જશે. જવાબની પણ આપણને જે છે એ સાંદ્રતાને આધારે ખબર પડી જવી જોઈએ. ક્લિયર સમજાઈ જશે. તો આ આપણે જે છે એ પહેલો દાખલો જે છે એ પહેલો દાખલો આવી રીતે જે છે એ સમજાવી શકાય. તો માત્ર આપણે જે છે એ રકમ ઉપર ધ્યાન આપીએ વ્યવસ્થિત તો પણ આપણને જે છે એ સંપૂર્ણ વસ્તુ જે છે એ સમજાઈ જવી જોઈએ. એમસીક્યુની અંદર આ જ વસ્તુ આપણે કરવાની છે. એમસીક્યુમાં આખો દાખલો કોઈથી ગણવાનો નથી બરાબર. જેડબલ્યુ નીટ હોય તો એમાં આટલી બધી મજૂરી કરવાની જરૂર હોતી નથી. થોડોક મગજનો ઉપયોગ કરવાનો અને કહેવાનું કે 1.05 છે તો એનો જવાબ 1 કરતાં થોડોક નાનો હોવો જોઈએ જે લગભગ કેટલો છે 0.994. ડાયરેક્ટ જવાબ લાવવાની ટ્રાય કરશું. આવી રીતે આપણે આવા દાખલાઓ જે છે એને સોલ્વ કરી શકાય. પણ થિયરી હોય તો આપણે તમામ વસ્તુ જે છે એ દર્શાવવી પડે જે મેં તમને સંપૂર્ણ સમીકરણ સાથે જે છે એ સમજાવેલું છે એ જ રીતે તમારે સમીકરણ લખવાના થશે. ચાલો હવે આપણે ટોપિક બદલશું. હવે અત્યારે જે આપણે શીખાય એને વિદ્યુત રાસાયણિક કોષ કીધું. હવે જે શીખવાનું છે એને કહેવામાં આવશે સાંદ્રતા કોષ. એને શું કહેવાનું છે સાંદ્રતા કોષ વડે દર્શાવવાનું છે. પહેલા એની આપણે સમજૂતી જોઈએ
ચાલો પેજ નંબર 2 આજનો બીજો ટોપિક જે છે એને શું કહેવાનું છે? સાંદ્રતા કોષ. હવે જો સાંદ્રતા કોષનો મતલબ એવો થયો કે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની અંદર લેવામાં આવતા બંને અર્ધકોષ એક જ સરખા હશે. જો આપણે પહેલું જ વાક્ય શું લખી નાખશું કે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની જો વાત કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષમાં લેવામાં આવતા બંને અર્ધકોષ જે છે એ અર્ધકોષ સમાન હોય છે, પરંતુ તેમની સાંદ્રતા જે છે એ સાંદ્રતા કેવી હશે? જુદી જુદી હોય છે. એટલા માટે આપણે એને સાંદ્રતા કોષ તરીકે ઓળખાવી શકાય. હવે જો કોષ નિરૂપણ કરું એટલે આપણને આઈડિયા આવી જશે. ફોર એક્ઝામ્પલ, આ માઇનસનો મતલબ એનોડ થઈ ગયો, તો એનોડ જે છે એમાં આપણે શું લેવું છે? એમ સોલિડ ઓબ્લિક એમ પ્લસ એન. અહીંયા લખી નાખું છું એક્સ મોલારિટી સાંદ્રતા, વચ્ચે આવી જશે ક્ષારક સેતુ. આ 2 લીટા એટલે શું થઈ જાય? ક્ષારક સેતુ. બરોબર છે. હવે આ બાજુએ ફરીથી કોણ આવશે? એમ પ્લસ એન. અહીંયા આવી જશે વાય મોલારિટી અને અહીંયા આવી જશે એમ સોલિડ અને પ્લસ એટલે કેથોડ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક જ સરખી ધાતુ જે છે એ લેવામાં આવે છે, માત્ર એનોડ અને કેથોડની સાંદ્રતા તમે એને x1 એ નામ આપી શકો છો અથવા તો C1 અને C2 પણ નામ આપી શકો છો. સાંદ્રતાને આપણે x અને y પણ કહી શકાય અથવા આપણે સાંદ્રતાને C1 અને C2 તરીકે પણ દર્શાવી શકાય. માત્ર મતલબ એવો થયો કે બંનેની સાંદ્રતા કેવી હશે? જુદી જુદી. એટલે એનું નામ છે સાંદ્રતા કોષ. હવે સમજો, સાંદ્રતા કોષની વાત કરીએ તો આમના માટે E0 સેલનું મૂલ્ય હંમેશા કેટલું મળશે? 0.0 વોલ્ટ મળશે. જો આ એક વસ્તુ અગત્યની તમારે સમજવા જેવી છે કે આપણને પહેલેથી ખબર પડી ગઈ કે અહીંયા E0 સેલનું મૂલ્ય કેટલું આવશે? 0.0 વોલ્ટ. શું કામ? કેમ કે એનોડ અને કેથોડ બંને કેવા છે? એક જ સરખા છે. તો કે એનોડ તથા કેથોડ જે છે એ કેથોડ એક જ સમાન છે. તો એનો મતલબ એવો થયો કે એનોડ તથા કેથોડ એક જ સમાન હોય માટે આપણે કહી શકીએ છીએ કે અહીંયા E0 સેલનું મૂલ્ય કેટલું થઈ જાય? 0.0 વોલ્ટ. બીજા નંબરની વાત, આપણે ગઈકાલે એવું પણ શીખવાડ્યું હતું કે E સેલનું મૂલ્ય જે છે એ કેવું હોવું જોઈએ? કંઈક એવું પોઝિટિવ હોવું જોઈએ. શું હોવું જોઈએ? કંઈક એવું પોઝિટિવ. તો એ કંઈક એવું પોઝિટિવ શું દર્શાવે છે? તો કે કોષ કાર્ય કરે છે. તો કોષ કાર્ય કરે છે એટલે કોષ જે છે એનું મૂલ્ય પોઝિટિવ આપણને મળવું જોઈએ. જો E સેલનું મૂલ્ય 0 મળે તો સમજવાનું કોષ કાર્ય કરતો નથી, અને જો કોષનું મૂલ્ય નેગેટિવ મળે તો સમજવાનું કે કોષમાંથી પોટેન્શિયલ મળવાને બદલે કોષ પોતે પોટેન્શિયલ લે છે. બરોબર છે. તો એનો મતલબ જે છે એ પાવર બેંક જેવું થયું કે પાવર બેંક જે છે એ જ્યારે મોબાઈલને ચાર્જ કરે છે એનો મતલબ કે ત્યારે તમારે એનું મૂલ્ય જોવા જાવ તો કેવું થઈ જાય? E સેલ પોઝિટિવ મળે. પણ જો તમે પાવર બેંકને પોતાને ચાર્જિંગમાં મૂકી દો તો એવા સમયે એ જ મૂલ્ય કેવું મળતું હોય? નેગેટિવ મળતું હોય. તો મતલબ જે છે એ શું થયો કે જો E સેલ પોઝિટિવ છે તો એમાંથી પોટેન્શિયલ મુક્ત થાય છે, નકર પોટેન્શિયલ મુક્ત થવાના નથી. બરોબર છે? ખ્યાલ આવી જશે. તો પોતાનામાંથી ઉર્જા છૂટી પાડવાની છે એટલે અહીંયા E સેલનું મૂલ્ય કંઈક પોઝિટિવ મળવું જોઈએ. તો જો સાંદ્રતા કોષની આપણી ટૂંકી ચર્ચા કરી તો આપણે આવું કીધું કે વિદ્યુત રાસાયણિક કોષમાં લેવામાં આવતા બંને અર્ધકોષ જે છે એ કેવા છે? સમાન છે. હવે બંને અર્ધકોષ સમાન છે તો અલગ શું છે? તો કે સાંદ્રતા અલગ છે. એટલે આપણે એમ ધાતુને લઈએ તો એમાં E0 સેલનું મૂલ્ય કેટલું મળે? 0 મળે. અને E સેલ પોઝિટિવ મળે તો સમજવાનું કોષ કાર્ય કરે છે. તો હવે પોઝિટિવ મળવા માટે એક નાનકડી વસ્તુને યાદ રાખવી પડશે. શું? તો કે અહીંયા C2 નું મૂલ્ય C1 કરતાં હંમેશા વધારે હોવું જોઈએ. હવે C2 કોણ છે? તો કે કેથોડ. તો આપણે લખવાનું કેથોડની સાંદ્રતા
હંમેશા એનોડની સાંદ્રતા કરતા વધારે જ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? હંમેશા વધારે જ હોવી જોઈએ. જો આવી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. જેડબલ્યુ નીટમાં તમને આવા નાના નાના શબ્દ ઉપરથી આખો પ્રશ્ન સોલ્વ કરતા આવડી જાય. બધા દાખલાના ડેટા મૂકીને કોઈ દી ચેક કરવાનું નહીં, બરાબર? સીધું મગજ હકાવવાનું. હવે શું કામ અહીંયા વધારે જ હોવી જોઈએ? તો આપણે નંસ સમીકરણ લખીએ એટલે આઈડિયા આવી જાય કે ભાઈ નંસ સમીકરણ મુજબ જો હવે આપણે નંસ સમીકરણ લખવા જઈએ તો શું થઈ જશે? તો કે નંસ સમીકરણ આવું હતું, ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n, અને અહીંયા આવી જશે લોગ એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા, બરાબર? હવે E0 સેલનું મૂલ્ય તો નીકળી ગયું, 0 છે એટલે માઇનસ 0.0591 છેદમાં n લોગ C1 ના છેદમાં C2. હવે જો C2 નું મૂલ્ય વધારે હોય તો એનો મતલબ એવો થયો કે આનો લોગ જે છે એ લોગનું મૂલ્ય નેગેટિવમાં મળે. શેમાં મળે? નેગેટિવમાં. હવે આનો જવાબ નેગેટિવ હોય અને એનો ગુણાકાર જો તમે નેગેટિવ સાથે કરશો તો જ આપણને જવાબ કેવો મળે? પોઝિટિવ મળે. અને જો જવાબ પોઝિટિવ મળે તો સમજવાનું તો આપણે સમજવાનું કે કોષ કાર્ય કરે છે. આપણે કીધું ને કે ઈ સેલ પોઝિટિવ મળવો જોઈએ. તો અહીંયા જો એનું મેથેમેટિકલ રીઝન થઈ ગયું આપણી પાસે. આપણે એનો જવાબ આપી શકીએ છીએ કે શું કામ આપણે આવું બોલ્યા. શું કામ બોલ્યા? કારણ કે જો C2 વધારે હશે તો લોગનો જવાબ નેગેટિવમાં આવશે. લોગનો જવાબ નેગેટિવમાં આવશે તો જ આ માઇનસ માઇનસ પ્લસ થશે, તો જ આપણને ઈ સેલ પોઝિટિવ મળશે. ક્લિયર? ચાલો, તો આ આપણે જે છે શું કર્યું? સાંદ્રતા કોષ જે છે એ સાંદ્રતા કોષ માટે થઈને જે છે એ આખી થિયરી સમજાવી. હવે આને સમજાવતા બે દાખલા જે છે એ બે દાખલા તમને શીખવાડું છું, બરાબર છે? તો આટલું આપણે જરાક જોઈ લઈએ, પછી આપણે આને આધારે બે દાખલા જે છે એ બે દાખલા સોલ્વ કરીએ. જો તો હવે આપણે આટલી વસ્તુ જવા દઈએ અને બે ઉદાહરણ જે છે એ સાંદ્રતા કોષને આધારે શીખીએ. અને આનું ઈ સેલનું મૂલ્ય બહુ જ ઓછું આવશે કારણ કે અહીંયા માત્ર જે છે એ તફાવત સાંદ્રતાનો છે. આમાં આપણને બીજું કાંઈ વધારાનું જોવા મળતું નથી. ચાલો પેજ નંબર 3 ઉપર આગળ વધીએ. એક આપણને કોષ નિરૂપણ આપેલું છે આવી રીતે કે સાંદ્રતા કોષના કોષ નિરૂપણ માટે ઈ સેલ મેળવો, બરોબર છે? ચાલો હવે કયો સાંદ્રતા કોષ આપ્યો છે? તો કે કોપરનો. કોપર સોલિડ ઓબ્લિક કોપર +2 એક્વિયસ સાંદ્રતા જે છે આપણે લખવી પડશે 0.20 મોલારિટી, ક્ષાર ક્ષેતુ Cu+2 અહીંયા જે છે એ આવી જશે 0.60 મોલારિટી ઓબ્લિક કોપર સોલિડ. ચાલો તો આપણને જે છે એ પહેલાં તો આટલી ખબર પડી કે અહીંયા એનનું મૂલ્ય જે છે એ બંને વીજભારનો લસા લ્યો એટલે મળી જાય. તો ભાઈ બંને વીજભારનો લસા કેટલો આવી જાય? n બરાબર 2. આગળ વધવાની જરૂર નથી. બીજા નંબરની જો આપણે વાત કરીએ તો આપણે આવું કહેશું ને કે અહીંયા બંને અર્ધકોષ સમાન છે એટલે E0 સેલ કેવું થઈ જાય? 0.0 વોલ્ટ. તો હવે હું ડાયરેક્ટ નંસ સમીકરણ લખી શકું છું. જો કે ભાઈ નંસ સમીકરણ મુજબ આપણે શું દર્શાવશું? ઈ સેલ બરાબર માઇનસ 0.0591 છેદમાં શું આવશે? n લોગ અહીંયા આવી જશે એસાના છેદમાં કેસા. ચાલો રેડી? હવે જો માઇનસ 0.0591 છેદમાં એનનું મૂલ્ય કેટલું છે? 2 લોગ એનોડની સાંદ્રતા કેટલી છે?
0.2 મોલારિટી અને કેથોડની સાંદ્રતા કેટલી છે તો કે કેથોડની સાંદ્રતા છે 0.6 મોલારિટી. બરાબર, આપણે કીધું હતું કે આનો જવાબ આપણને ખબર હોવી જોઈએ 0.0295 ગુણ્યા હવે log 2/3 એટલે શું થયું તો કે ભાઈ 2/3 નો મતલબ થયો 1/3. તો હવે આપણે 1/3 એટલે log 3 નું વ્યસ્ત લેવાનું અને log 3 ની કિંમત કેટલી હોય પેલા આપણે લખી નાખીએ. અહીંયા આપણે લેવાનું છે log 1/3. બરોબર છે. ચાલો તો હવે આપણે જે છે એ log 3 ની વાત કરીએ તો log 3 ની આપણને કિંમત મળે છે 0.4771. તો એનું વ્યસ્ત આપણે કરવા જઈએ એટલે -0.4771 આપણો જવાબ થશે. હવે આ માઇનસ નિશાની અને આ માઇનસ નિશાની એ બંનેને કારણે જે છે જવાબ કેવો આવશે આપણો પોઝિટિવ. શું જવાબ આવવાનો છે 0.0295 એને ગુણ્યા 0.4771 એટલે જવાબ આવશે 0.014. હવે આપણને અહીંયા ઈ સેલ જે છે ઈ સેલ મળી જાય છે 0.014 વોલ્ટ. આપણે કીધું હતું ઈ સેલનું મૂલ્ય ઓછું આવશે. શું કામ ઓછું આવશે? કારણ કે આખો દાખલો જે છે માત્ર કોના તફાવતને આધારે ગણવાનો છે? માત્ર સાંદ્રતાના તફાવતને આધારે ગોતવાનો થશે. હવે આની સાથે સંકળાયેલી થોડી ઘણી વાત કરી રાખીએ કે એક આપણે સાંદ્રતા કોષ માટે કોષનું નિરૂપણ જોયું એટલે આપણને પહેલી ખબર પડી કે એનોડ અને કેથોડ બંને કોણ છે? કોપરના. હવે જો બે કોપર હોય તો આપણે E0 સેલ મેળવવા જઈએ તો કોપરમાંથી જ કોપરની કિંમત બાદ કરીએ એટલે જવાબ 0 મળશે. મને અહીંયા ખબર પડી કે બેનો વીજભાર એક સરખો છે અને +2 એટલે એનો લસા લેવા જઈએ તો n બરાબર કેટલું મળી જાય? 2. હવે આપણે એક શરત શું મૂકી દીધી કે તમારે અહીંયા કેથોડની સાંદ્રતા વધારે રાખવાની છે એટલે આપણે એનોડ કરતાં કેથોડનું મૂલ્ય કેવું રાખ્યું? વધારે. એટલે આપણે કીધું કે જો કેથોડની સાંદ્રતા વધારે હશે તો જ અહીંયા જવાબ કેવો આવશે? નેગેટિવ. અને અહીંયા જવાબ જો નેગેટિવ આવે તો ઓટોમેટિક અહીંયા કેવું થઈ જાય? નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. એટલે આપણો જવાબ જે છે ઓવરઓલ પોઝિટિવ આવશે. કોષ કાર્ય કરતો કહેવાય. હવે આ બાજુએ જુઓ. ચાલો તો આ બાજુએ જે છે એ આપણે વાત કરવા જઈએ તો શું આવશે તો કે ભાઈ અહીંયા આપણે આ જ રીતે દર્શાવશું કે ભાઈ સાંદ્રતા કોષ જે છે તો સાંદ્રતા કોષના કોષ નિરૂપણ માટે ઈ સેલ મેળવો એટલે અહીંયા આવી જશે Ag સોલિડ ઓબ્લિક અહીંયા આવી જશે Ag+1. શું આવી જશે? Ag+1 જે છે 1 આવી જશે. અહીંયા સાંદ્રતા લેવાની છે 0.10 મોલારિટી ક્ષાર ક્ષેતુ. અહીંયા આવી જશે Ag+1 ત્યાં સાંદ્રતા લેવાની છે 0.40 મોલારિટી ઓબ્લિક અહીંયા આવી જશે Ag સોલિડ અહીંયા પ્લસ. લો આપણી પાસે બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો હવે આપણે વીજભારને જોવા જઈએ +1 તો n નું મૂલ્ય કેટલું મળી જશે? n બરાબર 1. કેટલું મળી જાય? n બરાબર 1. અને E0 સેલ કેટલો આવી જાય એમના માટે તો કે E0 સેલ આવી જાય 0.0 વોલ્ટ. હવે આપણે અહીંયા જો નન્સનું સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે ભાઈ નન્સ સમીકરણ મુજબ શું આવી જશે તો કે અહીંયા આવી જશે E સેલ બરાબર E0 સેલ -0.0591 છેદમાં n log એસાના છેદમાં કેસા. હવે E0 સેલ તો આપણે કાઢી નાખશું કેમ કે 0 મૂલ્ય છે એટલે કે -0.0591 n નું મૂલ્ય કેટલું મળશે? 1 મળશે. log એનોડની સાંદ્રતા કેટલી છે તો કે એનોડની સાંદ્રતા છે 0.1. કેથોડની સાંદ્રતા કેટલી છે? 0.4 એટલે 1/4. હવે 1/4 છે એટલે 4 નો log આપણે લેવાનો અને મૂલ્ય કેવું લખવાનું? વ્યસ્ત કરીને. એટલે કે -0.0591 ગુણ્યા અહીંયા શું આવી જશે? log 1/4. હવે log 4 ની કિંમત કેટલી હોય? 0.6020. એને ઊંધી કરીને લખી નાખો એટલે કે -0.0591 ગુણ્યા -0.6020. તો આ માઇનસ નિશાની આ માઇનસ નિશાની એટલે જવાબ કેવો થઈ જાય? પોઝિટિવ. આપણે એ બંનેનો ગુણાકાર જોવાનો થશે.
0.0591 ગુણ્યા 0.6020 એટલે જવાબ આવશે 0.035. કેટલો જવાબ આવશે? 0.035 વોલ્ટ. એટલે કે ઈ સેલ જે છે એ ઈ સેલનું મૂલ્ય અહીંયા આપણને હવે મળવાનું છે 0.35 વોલ્ટ. રેડી? ક્લિયર? તો આજે આપણે જે છે અહીંયા શું કર્યું છે બોર્ડ નંબર 3 ઉપર? તો કે બોર્ડ નંબર 3 ઉપર આપણે સાંદ્રતા કોષનો બે ઉદાહરણ જે છે એ બે ઉદાહરણ સમજાવ્યા છે. ત્યાં આપણે જે છે એ લસા મેળવવાના અને રાસાયણિક સમીકરણ જે છે એ રાસાયણિક સમીકરણ લખવાની મગજમારી રહેશે નહીં. તો આ એક મેથડ હતી. હવે આપણે બીજી મેથડ આજે શીખવાની છે, કોષનો સંતુલન અચળાંક. હવે આપણે જે છે એ બીજું આપણે શું શીખવાનું છે? કોષનો સંતુલન અચળાંક મેળવતા શીખવાનું છે. એટલે સાંદ્રતા કોષ પછી નવો ટોપિક આવે છે સંતુલન અચળાંક મેળવવો. તો પહેલા આપણે એની એક થિયરી સાબિત કરીએ કે સંતુલન અચળાંક જે છે એ કઈ રીતે મળી શકે છે. ચલો અહીંયા લખી નાખીએ પેજ નંબર 4. જેને આપણે કેસી તરીકે ઓળખવાનું થશે. તો આપણે એવું સમજાવશું કે આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ લઈએ છીએ તો એના માટે આપણે શીખ્યા કે વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કઈ રીતે કરે છે. તો કે વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયા આપમેળે થાય છે એવું સૂચિત કરે છે. આપમેળે થતી પ્રક્રિયા માટે આપણે શું દર્શાવ્યું છે? ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ હોય. કેવું હોય? ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ. મતલબ કે બે પાત્ર લઈએ, બંને પાત્રમાં જે તે દ્રાવણની સાંદ્રતા લઈએ, ગેલેનોમીટર લઈએ, ક્ષારક સેતુ લઈએ અને પછી જેવા આપણે બે સળિયાને આમ એક સાથે જે છે એ દ્રાવણમાં ડૂબાડશું કે આપમેળે એમાંથી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કેવી થઈ જશે? શરૂ થઈ જશે. એ બંનેમાંથી પ્રક્રિયા કેવી થઈ જશે? આપમેળે જે છે એ આપમેળે શરૂ થઈ જશે. બરાબર છે? તો હવે પ્રક્રિયા શરૂ થઈ જવાના કારણે શું થવાનું છે? તો કે હવે પ્રક્રિયા શરૂ થશે એટલે સાંદ્રતાનો ફેરફાર થશે. એનોડ જે છે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ચાલુ કરી દેશે કે થોડી ઇલેક્ટ્રોન સ્વીકારવા મળશે અને આના પરિણામે એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એના કારણે જે છે સાંદ્રતાનો તફાવત આવશે અને એક સમય એવો પણ આવશે કે હવે દ્રાવણની અંદર બંને ઘટકોની સાંદ્રતા સંતુલન અવસ્થાએ પહોંચે. હવે જો દ્રાવણની અંદર સાંદ્રતા સંતુલન અવસ્થાએ પહોંચે તો આયનોની હેરફેર થાય નહીં અને હેરફેર ન થાય એટલે કોષ કાર્ય કરતો બંધ થાય. કોષ કાર્ય કરતો બંધ થાય એટલે ઈ સેલનું મૂલ્ય કેટલું મળી જાય? 0. તો જે સંતુલન અવસ્થા આવી તો સંતુલન અવસ્થા માટેનો સંતુલન અચળાંક આપણે મેળવી શકીએ છીએ. એટલે હવે આપણે જો લખશું કે વિદ્યુત રાસાયણિક કોષમાં આપમેળે થવાની વૃત્તિ ધરાવે છે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ છે એ શું કરશે? આપમેળે થવાની વૃત્તિ ધરાવે છે. એટલે આવા સમયે આપણને ડેલ્ટા જીનું મૂલ્ય જે છે એ ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળવાનું છે? તો કે ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ મળશે. પરંતુ એક સમયે દ્રાવણ જે છે એ દ્રાવણની સાંદ્રતા જે છે એ સાંદ્રતામાં સંતુલન અવસ્થા જે છે એ સંતુલન અવસ્થા જોવા મળશે. હવે જ્યારે તમે દ્રાવણની અંદર સંતુલન અવસ્થા જોવા મળે છે ત્યારે આયનોની હેરફેર બંધ થાય છે. એટલે શું લખી શકાય? આયનોની હેરફેર જે છે એ હેરફેર બંધ થાય છે. આથી કોષ જે છે એ કોષ કાર્ય કરતો અટકે છે
અને કોષ કાર્ય કરતો અટકે એટલે આપણે કહી શકાય કે ઈ સેલનું મૂલ્ય કેટલું થઈ જાય 0.0 વોલ્ટ. અને જ્યારે ઈ સેલનું મૂલ્ય 0.0 વોલ્ટ થાય ત્યારે આપણે શું કહી શકાય તો કે હવે આવી સંતુલન અવસ્થા જે છે એ સંતુલન અવસ્થા માટે સંતુલન અચળાંક જે છે એ સંતુલન અચળાંક કેસી મેળવી શકાય છે. જો શું કરી શકાય છે તો કે આમના માટે સંતુલન અચળાંક કેસી મેળવી શકાય. તો એ કેસી કઈ રીતે મળશે હવે શીખડાવું. જો તો પેલા લખી નાખશું નન્સ સમીકરણ. ચાલો, કોને કહેવાય નન્સ સમીકરણ? તો કે અત્યાર સુધી આપણે શીખતા એવા એને જ કહેવાય કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ એસાના છેદમાં કેસા. આ સમીકરણમાં બે ફેરફાર કરશું. પેલું કે ઈ સેલ જે છે કાર્ય કરતો અટકે છે એટલે અહીંયા શું આવી જાય 0 બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં શું આવી જાય n. આ જે સાંદ્રતા જે છે એસાના છેદમાં કેસા એ સંતુલન અવસ્થા ધરાવે. એટલે હવે એ સંતુલન અવસ્થા ધરાવે એટલે એનો ગુણોત્તર જે છે કેટલો થઈ જાય કેસી જેટલો. કેટલો થઈ જાય કેસી જેટલો. અહીંયા 0 અહીંયા કેસી બે પ્રકારના ફેરફાર જે છે એ બે પ્રકારના ફેરફાર કર્યા. ઈ સેલનું મૂલ્ય 0 મૂક્યું, એસાના છેદમાં કેસર બરાબર કેસી મૂકી દીધું. હવે આ બરાબરની આ બાજુએ લઈ આવી એટલે માઇનસમાંથી કેવું થઈ જાય પ્લસ. તો E0 સેલ બરાબર 0.0591 છેદમાં n અહીંયા આવી જશે લોગ કેસી. લ્યો આવું સમીકરણ બન્યું. હવે આ જે સમીકરણ જે છે એમાં આ જે લોગ કેસીને હું સૂત્રનો કરતા બનાવી લઉં તો લોગ કેસી બરાબર શું થઈ જાય તો કે E0 સેલ ગુણ્યા n છેદમાં 0.0591. તો આટલી બધી માથાકૂટ કરવા કરતાં હવે આપણે જે સરસ મજાનું સૂત્ર બનાવ્યું જ છે આટલી મહેનત કરીને, તો દાખલો ગણવા માટે ડાયરેક્ટ એ સૂત્રનો ઉપયોગ કરશું. શું કરી નાખશું આપણે? ડાયરેક્ટ જે છે એ સૂત્રનો ઉપયોગ કરશું. એટલે હવે જો આપણે આ સૂત્રને આધારે જે છે એ સંતુલન અચળાંક મેળવવો હોય તો શું કરી શકાય? તો આપણે આવું કરી શકાય કે ભાઈ લોગ કેસી બરાબર E0 સેલ ગુણ્યા n અને એના છેદમાં આવી જશે 0.0591. તો હવે આપણે આના ઉપરથી જે છે એ જે જવાબ આવે છે એ જવાબનું શું કરી નાખવાનું? એન્ટીલોગ જોઈ લેવાનું. એન્ટીલોગ જોઈ લઈએ એટલે આપણને કેસીનું મૂલ્ય જે છે એ કેસીનું મૂલ્ય મળી જાય છે. બરાબર. તો જો મારે કેલ્ક્યુલેટરમાં જે છે એ એન્ટીલોગ ગોતવો હોય તો કઈ રીતે ગોતાય એની મેથડ આપી દઉં તમને કે ભાઈ એન્ટીલોગ જે છે એ કેલ્સિલ જે છે એ કેલ્સિલમાં તમારે મેળવવું હોય તો શું કરવાનું? સંખ્યા પણ કેવી? પોઈન્ટવાળી. સંખ્યા. ફોર એક્ઝામ્પલ હું 0.3010નું એન્ટીલોગ જોઉં, આપણને ખબર છે કે લોગ 2 છે એનો જવાબ આવે છે 0.3010. તો જો હું 0.3010નો એન્ટીલોગ કરું તો મને પાછું શું મળવું જોઈએ? 2 મળવું જોઈએ. એક વખત જે પ્રોસેસ કરો છે એની વિરુદ્ધ પ્રોસેસ કરો એટલે લોગ લ્યો અને લોગને દૂર કરો. લોગ દૂર કરો એટલે એન્ટીલોગ શબ્દ વપરાય. તો એન્ટીલોગ જે છે એનો મતલબ શું થયો કે હવે મને અહીંયા 3010 જે છે એની બદલે 2 મળવું જોઈએ. તો આપણે પોઈન્ટ પછીની સંખ્યા લખવાની. ફોર એક્ઝામ્પલ 0.3010 જે છે એ આપણી સંખ્યા છે. પછી આપણે શું કરી નાખવાનું? ભાગ્યા 3, 5, 5, 8 વત્તા 1 અને પછી 13 વખત ગુણાકાર અને બરાબરની નિશાની દબાવવાની. કઈ રીતે? ગુણાકાર બરાબર, ગુણાકાર બરાબર, ગુણાકાર બરાબર, ગુણાકાર બરાબર. આવી રીતના જે છે એ 13મી વખતે જ્યારે તમારું બરાબર થશે ત્યારે તમારી પાસે જે જવાબ આવશે એ કેટલો હશે? 1.99999999 એટલે કે 2. તો આવી રીતે આપણે જે છે એ એન્ટીલોગ કેલ્ક્યુલેટરમાં ગોતી શકાય. મતલબ આપણે શું કર્યું તો કે અહીંયા આપણે સંતુલન અચળાંક જે છે કઈ રીતે મળશે એની આપણે ખાલી થિયરી સમજાવી. બરોબર છે? એક વખત ફરતી કે વિદ્યુત રાસાયણિક કોષ આપમેળે થવાની વૃત્તિ ધરાવે તો ડેલ્ટા જી નેગેટિવ મળે.
પણ ક્યાં સુધી કામ કરશે? તો કે એક સમય તો એવો આવશે ને કે દ્રાવણની સાંદ્રતા સંતુલન અવસ્થાએ પહોંચે. ક્યારેક તો થાકી જવાના દ્રાવણો. તો હવે આયનની હેરફેર બંધ થઈ જાય, ઘડીક પોરો ખાવા બેસશે, અને એ પોરો ખાવા બેસે એટલે કોષ કાર્ય કરતો અટકી જાય. હવે જો કોષ કાર્ય કરતો અટકે તો ઈ સેલ કેવો થઈ જાય? 0.0. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા થાય, પહેલા આમ થાય પછી આમ થાય. હવે જો અહીંયા ઈ સેલ 0 થઈ ગયું તો એનો મતલબ એવો થયો કે હવે આપણે જે છે ઈ સેલની બરાબર 0 કરી દીધું, એસાના છેદમાં કેસા, સાંદ્રતાની બદલે મૂકી દીધું કેસી. આ 0 જે છે એટલે આપણે આ બરાબર ને આ બાજુએ લઈ આવ્યા, એટલે ઈ 0 સેલ બરાબર શું કહી દેવાય? 0.0591 છેદમાં n log કેસી. અને અંતે log કેસીને સૂત્રનો કરતા બનાવી દીધો, એટલે સરસ મજાનું સૂત્ર મળી ગયું. હવે એકલો કેસી જોતો હોય તો શું કરાય? કંઈ નહીં, જે જવાબ આવવાનો છે એ જવાબનો એન્ટીલોગ લેવાય. એન્ટીલોગ લ્યો એટલે જવાબ શું આવી જાય? કેસી. હવે પાછો પ્રશ્ન થાય, એન્ટીલોગ ન ગોતતા આવડતું હોય તો કંઈ વાંધો નહીં, મેથડ લખી દીધી છે કે કેલ્ક્યુલેટરમાં એન્ટીલોગ આવી રીતે ગોતાય. તો આવતીકાલે આપણે જે છે એ આવા દાખલો જે છે એ દાખલો ગણીને સમજાવશું. આવા 2-3 ઉદાહરણ લેશું એટલે આપણા મગજના બધા જ પ્રશ્નો જે છે એનું સમાધાન થઈ શકે, ખ્યાલ આવી જશે. તો આજે આપણે અહીંયા સુધી જે છે એ રાખીએ છીએ. ઓકે, ચાલો.